ડોકલિયા ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન. લક્ષ્મી અને જયા સોસાયટીમાં આરો પાણીનું શું ભવિષ્ય? બોડેલી તાલુકાના ડોકલિયા ગ્રામ પંચાયત હેઠળની લક્ષ્મી સોસાયટી અને જયા સોસાયટીમાં પીવાના પાણીના પ્રશ્ને મોટી બેદરકારી સામે આવી છે. પંચાયત દ્વારા પબ્લિક આર.ઓ. પ્લાન્ટ લગાડવામાં આવ્યો છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ પ્લાન્ટથી સાચી રીતે શુદ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે કે નહીં? સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર આરો પ્લાન્ટમાં ફિલ્ટરનું યોગ્ય રીતે જાળવણી થતી નથી અને પાણીમાં ગંદકી અને દુર્ગંધ જોવા મળે છે. અમે કંઈક પણ પાણી પીવા મજબૂર છીએ એવી સ્થિતિ સર્જાઈ છે. પીવાના પાણીમાં અસરકારક રીતે શુદ્ધિકરણ નહીં થવાથી કોલેરા, ટાઇફોઇડ અને અન્ય જળજનિત રોગચાળાની સંભાવના વધી ગઈ છે. આ બાબતની જવાબદારી કોણ લેશે? આરોગ્ય વિભાગ કે ડોકલિયા પંચાયત? સરપંચ અને પંચાયત સભ્યો તરફથી કોઈ સક્રિય પગલાં લેવાતા ન હોય. લોકોને લાગે છે કે તેઓ બેદરકારીનો ભોગ બની રહ્યા છે. સરકાર એક તરફ પીવાના શુદ્ધ પાણી માટે કરોડો રૂપિયાની યોજનાઓ ચલાવે છે, તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં લોકો આજે પણ અસ્વચ્છ પાણી પીવા મજબૂર છે. આમ, પ્રશ્ન એટલો છે કે લક્ષ્મી અને જયા સોસાયટીના લોકોને શુદ્ધ પાણી આપવાની જવાબદારીનો હિસાબ કોણ આપશે? રિપોર્ટર હૈદર પઠાણ સાથે કેમેરામેન શાહિદ મક